નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। હું છું સિતાબ કાદરી। બેકપાઇપર બેન્ડની સંસ્કૃતિ એક તરફ લુપ્ત થઈ રહી છે, પછી ક્યાંક ક્યાંક સરકારી વિભાગમાં જ આ બેન્ડ જોવા મળતું હોય છે, ત્યારે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં આ બેકપાઇપર બેન્ડને જીવતદાન મળ્યું છે। અંબાજીની શ્રી શક્તિ સેવા કેન્દ્રના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલ દ્વારા સૌ પ્રથમ ગબ્બર પંથકમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને એડોપ્ટ કરીને કુમાર બેકપાઇપર બેન્ડ તૈયાર કર્યું અને તેની સફળતા બાદ હવે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી લોકોની દીકરીઓ દ્વારા સંચાલિત આદિવાસી બાલિકા બેકપાઇપર બેન્ડનું નિર્માણ કર્યું છે। આદિવાસી બાલિકાઓ જે આંતરિયાળ વિસ્તારમાં રહી અભ્યાસ કરતી હતી, જેમને ઘર શાળા સિવાય કોઈ શહેર જોયું ન હતું, તેવી આદિવાસી બાળકીઓને શક્તિ સેવા કેન્દ્ર ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલ દ્વારા સતત ટ્રેનિંગ અપાવી અને આદિવાસી બેકપાઇપર બેન્ડનું લોકાર્પણ કર્યું છે। આજે એક અનોખા અંદાજમાં, એક અલાયદા ડ્રેસ કોડમાં બાલિકાઓ બેકપાઇપર બેન્ડ દ્વારા મધુર સંગીત થકી આત્મનિર્ભર બનવા તરફ દિશાએ પગભર માંડ્યા છે। સૌ પ્રથમ ભીખ નહીં પણ ભણવા જઈએ તેવા સંકલ્પ સાથે બાળકોને આ કલા શીખવાડ્યા બાદ એક નારી સશક્તિકરણ સાથે શિક્ષણનો સંદેશો ફેલાવવા માટે બાલિકાઓ શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આ શક્તિ સેવા કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યું છે। આપ જોઈ રહ્યા છો તે બાલિકાઓ જંગલ વિસ્તારમાં રહી લાકડા વીણવા સાથે માટીના કામ કાર્ય કરતી હતી। તેવા વિસ્તારમાં ઉષાબેન અગ્રવાલ પહોંચીને 150 જેટલી દીકરીઓને દત્તક લઈ પોતે પગભર બને અને સાથે પોતાના પરિવાર માટે પણ આશીર્વાદરૂપ બને તે માટેના પ્રયાસો સાથે તેમને બેકપાઇપર બેન્ડની વિશેષ તાલીમ આપીને સુસજ્જ કરવામાં આવ્યા છે। આદિવાસી બાલિકા બેકપાઇપર બેન્ડ ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં સૌ પ્રથમ એવું બેન્ડ છે જેમાં આદિવાસી બાલિકાઓ પોતાના અનોખા અંદાજમાં બેકપાઇપર બેન્ડનું સંચાલન કરી રહી છે, જે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે વડાપ્રધાનમાં સફળ પ્રદર્શન કર્યા બાદ આદિવાસી બાલિકાઓ બેકપાઇપર બેન્ડ પોતાની કલા દ્વારા નારી સશક્તિકરણનો સંદેશો ફેલાવશે। એટલું જ નહીં પણ બેકપાઇપર બેન્ડમાં કામ કરતી બાલિકાઓ જણાવી રહી છે કે અમે આ વખતે અનોખી કલા શીખીએ છીએ। અમે ક્યારેય મોટા શહેરો જોયા નથી, પણ આ બેકપાઇપર બેન્ડ થકી અમને અન્ય મોટા શહેરોમાં જવાનો મોકો મળ્યો છે। મોટા શહેરમાં એટલું જ નહીં પણ બેકપાઇપર બેન્ડ જે કાર્યક્રમ કરે છે તેથી પુરસ્કાર સ્વરૂપે મળતી રકમ આ બાલિકાઓમાં વહેંચી દેવામાં આવે છે।